હેલો એવરીવન, આજે હું તમને ઝટપટથી બનવાવાળા વ્રતમાં ખાવાવાળા બહુ જ ટેસ્ટી ક્રિસ્પી એવા નાસ્તાની રેસીપી બતાવીશ કે જેના માટે ન તો તમારે સાબુદાણાને પલાળવા પડશે અને સૌથી ખાસ વાત એ કે આ નાસ્તાની તમે તૈયારી પહેલેથી જ કરીને પણ રાખી શકો છો. આ રેસીપીને બનાવવી ખૂબ જ મજેદાર છે. જોતજોતામાં ક્યારે બની જશે તમને ખબર પણ નહીં પડે અને લાંબા ટાઈમ માટે તમે એને સ્ટોર પણ કરી શકો છો અને આ નાસ્તો બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો ચલો વ્રતની આ ટેસ્ટી ક્રિસ્પી અને સિમ્પલ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આ ક્રિસ્પી અને વ્રતના નગેટ્સ બનાવવા માટે સૌથી પહેલાં એનો લોટ તૈયાર કરી લઈએ. ગ્રાઇન્ડર જારમાં લેશું 1 કપ મોરૈયો એટલે કે સામાના રાઈસ. એની સાથે 1/4 કપ સાબુદાણા એડ કરશું. એને આપણે ગ્રાઇન્ડ કરીને એનો પાવડર રેડી કરવાનો છે. તમારા ગ્રાઇન્ડર જારમાં જેટલો ફાઇન પાવડર થઈ શકે એટલો કરો. તો જુઓ આ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયો છે. તો હું તમને બતાવી દઉં કે આ ટાઈપનો પાવડર રેડી થશે. અહીંયા મેં 3 બાફેલા બટેટાને લીધા છે. સ્કિનને રિમૂવ કરી લીધી છે. એને સારી રીતે મેશ કરી લો અથવા તો ગ્રેટરથી ગ્રેટ કરી લો. મેં એને ઝીણું ગ્રેટ કરી લીધું છે. બટેટા સારી રીતે ગ્રેટ થઈ ગયા છે. તો હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એમાં જશે 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ નાખવું ટોટલી ઓપ્શનલ છે. અડધી નાની ચમચી કાચું જીરું નાખશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરીએ. તમે ચાહો તો વ્રતનું મીઠું પણ એડ કરી શકો છો અને કોથમીર નાખશું. લાસ્ટમાં આપણે જે પાવડર કે લોટ બનાવીને રાખ્યો હતો એ એડ કરશું. બધો જ એકસાથે લોટ નથી એડ કરવાનો. બટેટા જેટલું મોઇશ્ચર એબ્ઝોર્બ કરે એ હિસાબથી પાવડરને એડ કરો. 1 ટેબલસ્પૂન જેટલો શેકેલા મગફળીનો ભૂકો એડ કરશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા મેં જે પણ વસ્તુ એડ કરી છે એમાંથી ફાસ્ટિંગમાં તમે કોઈ પણ ચીઝ ના ખાતા હોય તો સ્કીપ કરી લો. બટેટામાં જેટલું મોઇશ્ચર હોય એ પ્રમાણે લોટને તમારે મિક્સ કરતા જવાનું છે. એટલા માટે થોડો લોટ જ નાખવાનો. એક જ ટાઈમમાં પૂરો પાવડર નથી એડ કરી દેવાનો. હાથેથી મસળી અને લોટ બાંધવાનો છે. અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. મને અહીંયા 1 કપમાંથી 1 ટેબલસ્પૂન જેટલો લોટ બચી ગયો છે. હવે એને કવર કરી અને 5 થી 7 મિનિટ માટે સાઈડ પર કરી લેશું. લોટ જ્યાં સુધી રેસ્ટ લઈ રહ્યો છે ત્યાં સુધી નગેટ્સની સાથે ખાવા માટે એક સ્પાઇસી અને ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીંયા 6 થી 7 કાશ્મીરી લાલ મરચાંને ગરમ પાણીમાં 1 કલાક પહેલાં પલાળીને રાખી મૂક્યા હતા અને મેં એના સીડ્સને નીકાળી લીધા છે. તમે એની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ યુઝ કરી શકો છો. એની સાથે જ એડ કરશું સ્વાદના પ્રમાણે મીઠું. 1 ટેબલસ્પૂન મગફળીનો પાવડર એડ કરશું. મગફળીનો પાવડર નાખવાથી ચટણીનું ટેક્સચર બહુ સરસ મળશે. 3 ટેબલસ્પૂન અહીંયા ખાટું દહીં એડ કરશું. અડધી નાની ચમચી કાચું જીરું એડ કરશું અને હવે એને પાણીનો ઉપયોગ કર્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે. તો જુઓ આપણી ચટણી ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે. તમે એનો કલર અને ટેક્સચર જોઈ શકો છો. એકદમ સ્પાઇસી અને ચટપટી ચટણી રેડી થઈ ગઈ છે. હવે જઈએ લોટની તરફ. લોટે પણ 5 મિનિટનો રેસ્ટ લઈ લીધો છે. એને એકવાર ફરી મિક્સ કરી લેશું અને એમાંથી થોડો પોર્શન લઈ લેશું. એને ચોપિંગ બોર્ડ પર અથવા તો ફ્લેટ સરફેસ પર સિલિન્ડ્રિકલ શેપ દઈ દો અને નાઇફની હેલ્પથી તમારે જેટલી પણ સાઇઝના નગેટ્સ બનાવવા હોય એ માપથી કટ લગાવી લો. થોડી એને ઓર ફિનિશિંગ આપી દઈએ. આ રીતે એને આંગળીથી ઘુમાવી લઈએ. એનાથી જે એની કિનારી છે એ સ્મૂથ થઈ જશે. તો આ જે શેપ છે એ જોવામાં પણ ખૂબ સરસ લાગે છે. આમાંથી તમે રિંગ શેપ, સર્કલ, વડાનો શેપ કે પછી તમે તમારો આઈડિયા લગાવી શકો છો અને ઘણા બધા શેપ ક્રિએટ કરી શકો છો. તો આ લોટમાંથી મેં બધા જ નગેટ્સને શેપમાં રેડી કરી લીધા છે. તો હવે નગેટ્સ ફ્રાય કરવા માટે રેડી છે. ફ્રાય કરવા માટે તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલને એકદમ કડક ગરમ કરવાનું છે. હવે આપણે એક કરી અને નગેટ્સને ફ્રાય કરવા માટે છોડી દઈશું. તમે ચાહો તો એક મોટા ચમચામાં જ બધા નગેટ્સને લઈ અને એકસાથે ફ્રાય પણ કરી શકો છો. તો એ આપસમાં ચીપકશે પણ નહીં. ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. એના ઉપર જે બબલ્સ વધારે દેખાઈ રહ્યા છે એને પહેલાં સેટ થવા દેશું. 1 થી 2 મિનિટમાં બબલ્સ પણ ઓછા થઈ જશે. તો ચમચીથી એને ચલાવી લેશું. હજી એને મીડિયમ ફ્લેમ પર વધારે ફ્રાય કરવાના છે કારણ કે આપણે આમાં જે ચીજો યુઝ કરી છે મોટા ભાગની કાચી લીધી છે. તો સાબુદાણા અને મોરૈયાને સારી રીતે ફ્રાય થવા દેશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. અંદરથી સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને ગોલ્ડન લેયર્સ પણ આવી ગયું છે. તો આ જુઓ એકદમ સોનેરી કલર પણ આવી ગયો છે. કોઈ પણ નગેટ્સ ફાટ્યા પણ નથી. બિલકુલ પોતાના શેપમાં પરફેક્ટ બન્યા છે અને ઓઇલી પણ નથી થયા. હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. એવી જ રીતે બીજી બેચને પણ ફ્રાય કરી નાખશું. સેમ વેથી એને પણ મેં ફ્રાય કરી લીધા છે. તો આ જુઓ બીજો બેચ પણ રેડી થઈ ગયો છે. આ નગેટ્સ જોવામાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે અને પ્રેઝન્ટેબલ રેસીપી પણ છે. કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં તમે એને એઝ અ સ્ટાર્ટર પણ સર્વ કરી શકો છો. એક નગેટ્સ હું તમને તોડીને પણ દેખાડું છું કેટલે ક્રિસ્પી બની છે અને તોડ્યા પછી પણ એકદમ ખોખલું છે. મતલબ કે સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તો તમે પણ જલ્દીથી કિચનમાં જાઓ અને એકને એક ફાસ્ટિંગની રેસીપી ખાઈને બોર થઈ ગયા હોય તો આ નવી રેસીપીને જરૂરથી ટ્રાય કરશો.
તમારા ફેમિલીમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. જલ્દીથી મળીશ ફરી નવી એક આવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.